ગુજરાતમાં ભારે વરસાદ નવરાત્રિના આયોજનો પર અસર. વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસશે. વરસાદનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચી છે, જેના કારણે અતિભારે વરસાદનો દોર શરૂ થયો છે. વરસાદની અસર. ગઈકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચતા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. આજે સૌરાષ્ટ્રને વધુ અસર થશે. ભારે વરસાદના કારણે નવરાત્રિના ગરબા મહોત્સવના રંગમાં ભંગ પડ્યો છે અને અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના આયોજકોએ ગરબા રદ કર્યા હતા. ગરબા પંડાલમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા હતા. સૌથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં. છેલ્લા 24 કલાકમાં કુલ 232 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 8.03 ઇંચ નોંધાયો. અન્ય મુખ્ય સ્થળો જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો: ઉમરગામ 4.65 ઇંચ, વેરાવળ 4.61 ઇંચ, જૂનાગઢના માંગરોળ 4.41 ઇંચ, કોડીનાર 4.25 ઇંચ, અંકલેશ્વર 4.17 ઇંચ અને ઉના 4.17 ઇંચ. આગામી આગાહી. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રને થશે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની શક્યતા. સિસ્ટમ અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી શક્યતા છે, પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જશે, જેથી વાવાઝોડાનો ખતરો નથી.